સુપ્રભાતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગદ્ય 15 જય પરાજયો વા એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. કથાનક એવું હતું કે પૃથ્વી પર જ્યારે અર્જુન આવે છે ત્યારે પૃથ્વી પર કેટલાક લોકોનો સમુદાય યુદ્ધમાં જે જીત્યા છે એનો આનંદનો અનુભવ અને ઉત્સવ કરતા હોય છે. તે પણ એમની સાથે જોડાય છે, મહાભારતના સમયના ઉત્સવને યાદ કરે છે. પછી તરસ લાગતા એક સરોવરે પાણી પીવા જાય છે અને ત્યાં એ વ્યક્તિ જેવી પરિસ્થિતિવાળા વ્યક્તિને જુએ છે અને એની કથની જે સાંભળે છે એ સાંભળ્યા પછી એ મહાભારતના સમયને અને આધુનિક સમયના યુદ્ધને એ બેના તફાવતને જુએ છે અને માણસો પર એ દયા ખાતો ફરી પાછો સ્વર્ગમાં જતો રહે છે પાણી પીધા વિના. તો એ લેશન જે આપણે ભણ્યા હતા અહીં આપણે એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. પ્રથમ પ્રશ્ન છે, અર્જુન કિમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત. દ્રષ્ટુકામ એટલે જોવા માટે, જોવાના કામનાની ઈચ્છાથી. ભૂલોક એટલે પૃથ્વી પર આવ્યો. તો અર્જુન શા માટે પૃથ્વી પર આવ્યો હતો? કે પૃથ્વીને જોવાની ઈચ્છાથી. તૃષાતુર અર્જુન કુત્ર ગતવાન એટલે કે તરસ્યો થયેલો અર્જુન ક્યાં ગયો? તો આવશે સરોવરમ, જે એનો પૂર્વ પરિચિત સરોવર હતો ત્યાં. પ્રકૃતિ નિર્મિતા સરોવરા કીદૃશાહ ભવંતી. જે માણસોએ બનાવ્યા છે એ પણ હોય જ સ્વચ્છ, પણ ક્યારેક એ બગડે છે. પણ કુદરત દ્વારા જે બનાવવામાં આવેલા છે એ કુદરતી સરોવરો હંમેશા કેવા હોય છે? પેયજલાહ, પીવાલાયક હોય છે. યુવક કીદૃશ આસિત. યુવક કેવો હતો જે એને અર્જુનને પાણી પીતા રોકે છે તે? તો અહીં આવશે ભગ્ન દંત, ભાંગેલા દાંત વાળો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. મહાભારત કાલિકા જનાહ કીદૃશાહ આસન એટલે કે મહાભારતના સમયના લોકો કેવા હતા? તો સ્થૂલકાય એટલે જાડા શરીરવાળા, હૃષ્ટપુષ્ટ, તંદુરસ્ત અને ખૂબ જ સારા એવા. ભટ્ટસ્ય પુત્ર કીદૃશે કૂપે પતિત. ભટ્ટ એટલે સૈનિક. સૈનિકનો પુત્ર કેવા કૂવામાં પડ્યો? તો ગંભીરે. ગંભીરે એટલે ઊંડા કૂવામાં પડ્યો અને એ આંખ વિહોણો થઈ ગયો હતો. એને પેલું ઝેરી પાણી પીવાના કારણે એની આંખો જતી રહી હતી, એટલે ઊંડો કૂવો ન દેખાવાથી કૂવામાં પડે છે. કીદૃશ અર્જુન પુનઃ સ્વર્ગ પ્રસ્થિત. કેવો અર્જુન ફરીથી સ્વર્ગમાં જતો રહે છે? તો ગૃહિત ચિંત, ચિંતા ધારણ કરેલો, એને માણસોની ચિંતા થાય છે અને એવો એ પાણી પીધા વિના ફરી સ્વર્ગમાં જતો રહે છે. એક વાક્યના સંસ્કૃત ભાષા એમ ઉત્તર લિખત આપણે બોર્ડના પ્રશ્નપત્રમાં છે એટલે આપણે ખાસ એને તૈયાર કરીશું. અર્જુન કશ્ય સમીપમ ગચ્છતિ. અર્જુન કોની પાસે જાય છે? તો અર્જુન જય ઘોષ કારકસ્ય, આપણી જે સેકન્ડ પેરેગ્રાફ છે એની ફર્સ્ટ પેરેગ્રાફની સેકન્ડ લાઈન આવશે. જય ઘોષ કારકસ્ય જન સમૂહસ્ય સમીપમ ગચ્છતિ. એટલે કે વિજયનાદ કરતા લોકોના સમૂહ પાસે જાય છે. સરોવરસ્ય જલમ કીદૃશમ આસિત. સરોવરનું પાણી કેવું હતું? તો આવશે સગરમ. અહીં તમે સગરમ લખો અથવા તો વિસ્મયમ લખો, બંને સાચું જ છે. બંનેમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકો. અપરિચિત સ્વરેણ કીદૃશ આસિત એટલે કે અપરિચિત વ્યક્તિ હતો કે જેને અર્જુનને પાણી પીતા જે રોકે છે એ અવાજથી કેવો હતો? તો કે સ્વરેણ યુવક. અવાજથી કેવો લાગતો હતો? યુવક, યુવાન લાગતો હતો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સર્વ વસ્તુ જાતમ કેન પ્રદૂષિતમ વિસ્મયમ ચ સજ્જાતમ. ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન ખૂબ મોસ્ટ આઈએમપી કહું છું તમને તૈયાર કરવાનો છે. બધી જ વસ્તુઓ શાનાથી પ્રદૂષિત અને ઝેરી બની ગઈ છે? સર્વ વસ્તુ જાતમ એટલે બધી જ વસ્તુઓ. તો જે સૈનિક છે, પોતાની જાતને સૈનિક ગણાવે છે, એ અર્જુનને પાણી ઝેરી થવા માટેનું શું કારણ આપે છે? તો સર્વ વસ્તુ જાતમ શસ્ત્રાસ્ત્ર નિર્ગતે, શસ્ત્રાસ્ત્ર નિર્ગતે પ્રદૂષિતે એટલે કે શસ્ત્ર અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષણથી આ બધું
પ્રદૂષિત અને વિસ્મય થઈ ગયું હતું. વિસ્મયમ ચ સજ્જાત. એટલે આપણે અહીં શું યાદ રાખીશું? શસ્ત્રાસ્ત્ર નિર્ગતે પ્રદૂષિતે હે. અહીં પાંચમામાં શું લખવાનું છે? કહ વિગત દ્રષ્ટિ જાતઃ, એટલે કે કોણ દ્રષ્ટિ વિનાનો થઈ ગયો? તો અહીં આપણે લખી શકીએ ભટ્ટસ્ય પુત્ર અથવા તો અપરિચિત જનસ્ય પુત્ર, જનસ્ય પુત્ર, કે જેને અર્જુન જુએ છે એવો વ્યક્તિ, તો એનો પુત્ર અંધ થઈ ગયો હતો. હવે યાદ રાખો, અહીં ક્વેશ્ચન નંબર છે 3. હસ્તન ભૂતકાલે ધાતુ રૂપાણી પરિવર્તિત, એટલે કે આપેલા જે આ 3 ક્રિયાપદો છે એને આપણે શેમાં ફેરવવાના છે? ભૂતકાળમાં. હસ્તન ભૂતકાળમાં એટલે ભૂતકાળમાં. તો આપેલા ક્રિયાપદો કયો કાળ છે? સ્મરતિ, મી અને તી, એટલે વર્તમાન કાળમાં છે. તો આપણે જોઈએ, સિમ્પલ વસ્તુ છે. હું પહેલાં સૌ પ્રથમ વર્તમાન કાળના પ્રત્યે લખું છું. મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ. બરાબર છે. હવે આની સાથે આપણે ભૂતકાળના રૂપોની પેર બનાવી દઈશું. અમ એટલે કે મી હશે ત્યાં અમ આવશે, વ વિસર્ગ નહીં આવે, મ. અહીં સીની જગ્યાએ આવશે સહ, થહની જગ્યાએ આવશે તમ અને ત. અહીંયા તીની જગ્યાએ આવશે ત હલંતવાળો, ત તામ, અને અંતિની જગ્યાએ આવશે અન. બરાબર છે. તો અહીં આપણે જો સ્મરતી, તો તીની જગ્યાએ શું આવશે? ત. પણ બીજી વસ્તુ યાદ રાખવાની છે કે હસ્તન ભૂતકાળમાં આગળ અ લાગે છે, એટલે શું રૂપ થશે? અસ્મરત. એવી રીતે બીજું જોઈ લઈએ, પશ્યામી, તો મીની જગ્યાએ શું આવશે? અમ, એટલે અપશ્યામ, અને તીની જગ્યાએ તો ત આવે છે, એટલે કે અવદત. એટલે આપણે રૂપ લખીશું અસ્મરત અપશ્યામ, મ હલંતવાળો યાદ રાખવાનું છે, અને અવદત. અહીં આપણે હલંતવાળો કેમ મ લખીશું? કારણ કે ઉત્તમ પુરુષ એકવચન છે, એટલે જો આપણે હલંત કરવાનું ભૂલી જઈએ તો એ બહુવચનનું રૂપ થઈ જાય છે. સમાસ પ્રકાર લિખતો, તો લેશનમાં આપણે સમજતા જ ગયા છે સમાસ. તો બહુવ્રીહી સમાસનો વધારે પ્રયોગ અહીં છે, એટલે ખાસ યાદ રાખીશું. લબ્ધ વિજયા, એટલે કે જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તે. લબ્ધ યસ્ય વિજય સહ, તો બહુવ્રીહી સમાસ આવશે ફર્સ્ટમાં, બહુવ્રીહી. તૃષાતુર, તરસથી આતુર, થી પ્રત્યય આવે છે, એટલે કે ત્રિ પ્રત્યય શેનો છે? તૃતીય વિભક્તિનો. શાનાથી લખ્યું? તો કે તરસથી આતુર, એટલે તૃતીયા તત્પુરુષ સમાસ. ત્યાર પછી છે ધવલ કેશઃ, તો કે યસ્ય કેશઃ ધવલઃ સહ, જેના વાળ સફેદ છે તે. તો શું થશે? બહુવ્રીહી. ચોથું છે પ્રકૃતિ નિર્મિતા, પ્રકૃતિથી નિર્મિત, શાનાથી બનેલું છે? જલપૂર્ણા, પાણીથી બનેલું. જલ નિર્મિત, માનવ નિર્મિત. બરાબર. તો આ જે શબ્દ છે થી પ્રત્યે આવ્યો એટલે સેકન્ડની જેવું જ આવશે, તૃતીયા તત્પુરુષ સમાસ. અને સ શોકઃ આવશે બહુવ્રીહી સમાસ. શોકેન સહ યસ્ય સહ, શોક સાથે જે છે તે. તો બહુવ્રીહી સમાસ થશે. તો અહીંયા 3 બહુવ્રીહી સમાસ છે, અને આ 2 સેકન્ડ અને ફોર્થ તૃતીય તત્પુરુષ સમાસ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નિમ્ન શબ્દરૂપાણામ વિભક્તિ પરિચયમ ચ લિખત, તો અહીં આપણે વિભક્તિ લખવાની છે. કઈ વિભક્તિ અને વચન છે એને લખીશું. તો પાછળના પ્રત્યય જોઈએ. ત પ્રત્યય મિત્રો, રામા ત જો પંચમી વિભક્તિ એકવચન હોય તો નગરાત શું થશે? પંચમી વિભક્તિ એકવચન. બલિષ્ઠાન, રામા ન દ્વિતીય વિભક્તિ બહુવચન છે, તો બલિષ્ઠાન શું થશે? દ્વિતીય બહુવચન. સ્થિતિમ, રામમ જો દ્વિતીય એકવચન હોય તો સ્થિતિમ શું થશે? દ્વિતીય એકવચન. માસેસુ, વિગતેશુ, રામેશુ સપ્તમી વિભક્તિ બહુવચન છે, તો માસેસુ શું થશે? સપ્તમી બહુવચન. બહુનામ, રામાણામ જો ષષ્ઠી વિભક્તિ બહુવચન છે તો બહુનામ શું થશે? ષષ્ઠી વિભક્તિ બહુવચન. હવે જુઓ, માતૃભાષાયામ ઉત્તર લિખત, ગુજરાતી પ્રશ્નો છે તો એના જવાબ આપણે ગુજરાતીમાં લખવાના છે. અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? મહાશય, આ પાણી ઝેરી છે, તે પીવા લાયક નથી. અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? કારણ કે એને તો મહાભારતના સમયમાં એવા માણસ જોયા જ નહોતા. તો અજાણ્યો પુરુષ કેવો હતો એ વર્ણન અહીંયા કરવું પડશે.
અજાણ્યો પુરુષ જે છે અવાજથી યુવક અને શરીરથી વૃદ્ધ હતો. તે તૂટેલા દાંતવાળો, ધોળા વારવાળો અને દંડ ધારણ કરેલો હતો. અર્જુને અગાઉ આવા પુરુષને ક્યારેય જોયો હતો નહીં. તેણે મહાભારતના સમયમાં સ્થૂળ શરીરવાળા એટલે કે જાડા શરીરવાળા બળવાન પુરુષોને જોયા હતા અને તેમને યાદ કરીને તે દુઃખ અનુભવે છે. યુદ્ધમાં વપરાયેલા શસ્ત્ર અસ્ત્રોથી શું પ્રદૂષિત થઈ ગયું હતું? તો યુદ્ધમાં વપરાયેલા શસ્ત્ર અસ્ત્રોથી બધી જ ચીજ વસ્તુઓ, સ્થળ, જમીન, પાણી, પ્રાણી જગત બધું જ પ્રદૂષિત અને ઝેરી થઈ ગયું હતું. એટલે કે પ્રકૃતિના તત્વો પણ પ્રદૂષિત થઈ ગયા હતા. અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ? તો અજાણ્યો પુરુષનો પુત્ર આ સરોવરનું ઝેરી પાણી પીને અંધ થઈ ગયો અને તે ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. આ જે છેલ્લો પ્રશ્ન છે, આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચેનો તફાવત, તો અહીં ગુજરાતી પ્રશ્નોના જવાબમાં પણ આવશે. અને ખાસ ધ્યાન રાખો, મોસ્ટ આઈએમપી છે ટૂંકનોંધ. ટૂંકનોંધમાં પણ પૂછાય છે. તો આપણે કેવી રીતે લખીશું? તો બંનેનો ડિફરન્સ સમજાવવાનો છે. તો આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્ર-શસ્ત્રથી બધી ચીજવસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે. જ્યારે એવા યુદ્ધો માનવજાત માટે હાનિકારક હોય છે, નુકસાનકારક હોય છે. જીવિત વ્યક્તિઓ માટે એ ખૂબ જ નુકસાન કરે છે. જ્યારે મહાભારતકાલીન યુદ્ધમાં ઘણા બધા માણસોનો સંહાર થતો, એના પરિવારજનો પર મુશ્કેલી આવતી, પણ પ્રકૃતિના બધા જ મૂળ તત્વો જેમ કે પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ વગેરે શુદ્ધ રહેતા અને તે જીવિત વ્યક્તિઓ માટે હાનિકારક હતા નહીં. તો આ ખાસ પાંચમો પ્રશ્ન અને ટૂંકનોંધ બંને માટે જરૂરી છે. અહીં આપણા સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમારે ખૂબ સુંદર અક્ષરે સમજી અને એને લખવાનું